આવા બીજા વિડિયોને જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક કરો. કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે સાંભળીશું વિસાવદર તાલુકાના બાવાના જાંબુડાના ત્રિવેણીબેન, જેમના પતિ 50 વર્ષની ઉંમર છે, જેનું નામ મહેશભાઈ સાગઠિયા છે, જે કાળકામાના ભુવા હોવા છતાં, તેમના લગ્ન થઈ ગયેલા હોવા છતાં 9 વર્ષની છોકરી છે, છતાં પણ તે બીજી 20 વર્ષની છોકરીને પોતાના પ્રેમજાળમાં ફસાવે છે અને ભગાડીને લઈ જાય છે. જે બાબતે ત્રિવેણીબેને મનસુખભાઈને ફોન કરે છે અને સલાહ માંગે છે. તો વિડીયો આખો જુઓ અને જાણો શું હતી મેટર. અને જો તમે વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ. હલો, મનસુખભાઈ રાઠોડ બોલો છો? હા. જય ભીમ. જય ભીમ. હું ત્રિવેણીબેન મહેશ સાગઠિયા બોલું છું, બાવાના જાંબુડા છે. ક્યાંથી? બાવાના જાંબુડા છે. બાવાના જાંબુડા? વિસાવદર તાલુકાનો. છે નગર રાવણાના જાંબુડા જોઈએ, બાવાના જાંબુડા પહેલી વાર જોઈએ. બાવાના જાંબુડા વિસાવદર તાલુકાનો જિલ્લો જુનાગઢ. હા. મારે થોડોક પ્રોબ્લેમ જેવું છે ઘરમાં. હા. એમાં શું છે, અમારો ઘરવાળો ભૂવા પણ કરે છે. શું કરે? ભૂવા પણ. માતાજી ભૂવા પણ? હા. ક્યાં માતાજી? મહાકાળી માં. હે? મહાકાળી માના. હા. તમે કઈ સમાજમાંથી બોલો? હું આપણી સમાજમાંથી બોલું છું. છે. તમારું આખું નામ શું કીધું? ત્રિવેણી મહેશ સાગઠિયા. ત્રિવેણીબેન સાગઠિયા, બાવાના જાંબુડા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. હા, વિસાવદર તાલુકો, જિલ્લો જુનાગઢ. હાલો, પછી ભૂવા પણ કરે છે, વાંધો શું છે? એમાં એવું છે, ભૂવા પણ કરે છે અને મારા લગ્ન છે એના 10 વર્ષ થયા છે, 10મું વર્ષ ચાલે છે. અને મારી છોકરી છે 9 વર્ષની, દીકરો છે 1.5-2 વર્ષનો. હે? એમ દીકરો છે 1.5-2 વર્ષનો. હા. દીકરી છે 9 વર્ષની. હા. અને અત્યારે 17-18 દિવસ છે તો અમને મેકીને છોકરીને લઈને વિયા ગયા છે. અરે હા. કારકામાં એટેકો દીધો હોય છે, શું કર્યું છે? તો કેમ ખબર, 15-20 દિવસ 3 તારીખને બોલવા સાંજના વયા ગયા છે અમને મેકીને. એમ નહીં, આ છોકરી ક્યાં ગામની છે? છોકરી છે ઉમરાળીની છે, પણ હાપર રહી છે. ઉમરાળી આવ્યું ને, ભેસાણ પાસે ઉમરાળી. ક્યું ઉમરાળી? ભેસાણ પાસે ઉમરાળી આવ્યું છે. હા. ત્યાંની દીકરી છે અને હાપર વેરાવળ ને અહીંયા કામ કરે છે. હા. છોકરી પાર્લર નું કામ કરે છે. બ્યુટી પાર્લર? બ્યુટી પાર્લર. આનો કોન્ટેક્ટમાં કેમ કરતા આવી? ત્યાં આવવાનું ભૂવા પણ કરતા તો એ લોકો બોલાવતા ને અમારા ઘરવાળા એમ કરતા તો મેં તો બેન માનેલી છે. હા. ભૂવા પણ કરતા હોય એટલે બોલાવતો હોય તો મેં કીધું આ ભાઈ આ કેમ સંબંધ, તો એ કહે તો મેં તો બેન માનેલી છે એમ. હા. છોકરી દેખાવડી છે? હા. ફોટા બોટા છે ને? હા છે. છોકરીના? છોકરીના છે. તમારા ઘરવાળાનો નંબર છે? એનો છે તો ખરા, પણ શીશો બોલે છે. હા. બેના છોકરીનો મોબાઈલ શીશો બોલે છે અને મારા ઘરવાળાનો મોબાઈલ 3 તારીખનો શીશો જ બોલે છે. એમને ઈ કુંવારી છે કે પરણી ગયેલી છે? એ કુંવારી રહેશે. એના મા બાપના નંબર છે? હા, એના મા બાપના નંબર છે, પણ અમારા ઘરમાં 1-2 વર્ષ ડખો થતો હતો, પછી એના મમ્મી પપ્પાના નંબર મારી પાસે નતા, તો હું વારંવાર ફોન કરતી, ભાઈ અમારા ઘરમાં ડખો થાય છે, મારી છોકરીને છોકરો બેસે તો તમે તમારી છોકરીને સમજાવી દો. અને એ લોકો કોઈ અમારી છોકરી નથી સમજતી. અત્યારે 3 તારીખના તો 2 ફરાર છે. તમારો ઘરવાળો શું પંચનો ભૂવો છે કે કરિયાતનો ભૂવો છે કે પછી ખાનગી મઠનો ભૂવો છે? ખોટું બધું ઢોંગ છે. હે? ઢોંગ છે. એમ નથી કેતા, ઈ તો મને ખબર ઢોંગ છે. હું એમ કઉ છું કે તમારા જે નહીં ક્યાંય નહીં, એમ કે કાંઈ ભૂવો છે, કોઈ પંચ નો કોઈ જાતનું નહીં કાંઈ. ખાલી કેમ કે મહાકાળી માતાજી માનો છું, મહાકાળી માનો ભૂવો છું, બીજો કોઈ આપણે પંચ એની હિસાબે કોઈ નહીં. તો માતાજી પૈણમાં આવતા તમે કઈ જોયેલા, દર્શન કર્યા માતાજીને નથી કર્યા? નહીં, મેં કોઈ દી નથી કર્યા. આવડિયા છોકરીએ તો કર્યા? એને કર્યા હશે તો એનારે ભાઈ, મેં તો નથી કર્યા દર્શન. કેમ કે એને તો સાક્ષાત કાળકામાં પ્રસન્ન થયા ગણાય, કેમ કે આવડો તમે મૂકીને ત્યાં વ્યુ હોય એટલે એને માતાજી દર્શન દીધા ગણાય. હા
એમ એટલે 3 તારીખના વ્યા ગયા. હું 2 દિવસ થયા તમને ભાઈ ફોન કરતી હતી પણ કામમાં હતો તો ન ઉપાડ્યો. આજે જ મારો ફોન. હા ઈ પણ હું ફોન ઉપાડતો નથી અત્યારે બેન. મારામાં બહુ ફોન આવે, એક દીના 1000 ઉપર ફોન આવે, પછી હું કેટલાક ઉપાડું. હા આજે ત્યાં અમારો પ્રોગ્રામ છે કી ગામ? મોટા કોટડા. ભેસણ પાસે આવ્યું યા ને? હા પણ હું તો અહીંયા દેયડી કુંભાજીની દીકરી છું. હા આપણું દેયડી. હા દેયડી કુંભાજી. દેવજી મામા વાળું. હા દેવજી મામા ઈ મારા દાદા છે. હા ઈ મારા તમે મામા. આવ્યા હતા ને અહીંયા? હા હા ઈ મારા દાદા થાય. હા. સાવડા છીએ અમે. તમે સાવડા તો છો? ભાઈ મદદ કરો તમે થોડી. મદદ એટલે હમણાં સિસોડામાં નાખી દઉં, બીજું મદદ શું કરું? હા બસ આપણે જાહેર થોડું કરાવે છે. અત્યારે અમારી છોકરી છે 9 વર્ષની, છોકરો 1.5 પોણા 2 વર્ષનું છે. અમને અત્યારે ત્રણેયને મેકીને વ્યા ગયા છે. એ તો પાછો ગયો છે. એમ થાય અત્યારે તો 3 તારીખના તો વ્યા ગયા છે, ફરાર છે બે એમ. હા ઈ તો આટલા નવા છે ને એટલે રખડશે, મજા કરશે, પણ ત્યાં આમાં બધા થાકી ગયા. ભાઈ આમાં કોઈ કાંઈ નથી. આ રાજા મહારાજાઓ થાકી ગયા, કાંઈ ડો ત્યાં આમાં હાલે? અચાનક આ ઘરનું પૂરું થાય. અત્યારે તો આપણે છોકરા સાબરા હોય તો આપણા છોકરા તો હોશિયાર થઈ જાય ને એમ. હા પણ એટલે હવે બીજું તો બેન હવે આમાં કેમ થાય કે આવું થોડુંક થાય. હવે આમાં શું છે, આ માતાજી પૈણમાં આવે એટલે આ ગમે ઈ કરે. છોકરીનો ફોટો ને બોટો ને બધું મારી પાસે છે જ. હા પણ હું 5 વર્ષ થયા તો 5 મહિના થયા મારા મમ્મી ઘરે છું છે. એમાં હું અમારા 2 જણા બાંધવાનું થતું તો પછી મને વારંવાર બજારમાં નીકળી અને માર્યા કરતા, બજારમાં મારે. અને પછી તો પછી મારા મમ્મી પપ્પાને ફોન કર્યો તો એ મને આવીને દેયડી તેરી ગયા. અત્યારે હાલ દેયડી છો? અત્યારે હું દેયડી કુંભાજીની છું. હા મમ્મીના ઘરે 5 મહિના થયા. અને આ વિયોગ્ય ઈ તો હમણાં ગયો? હા અહીંયા 3 તારીખે 3 તારીખને ગુરુવારે. ઠીક ઠીક ઠીક. તો એ છોકરીના ફોટા મોકલો, તમારા ઘરવાળાનો ફોટો મોકલો, તમારો ફોટો મોકલો. છોકરી છોકરાના જોશે? છોકરી છોકરાના હા નાના બાળકોના ફોટા જોઈએ ને. હા ભુવાએ કાયકામાં પર્સન થયા છે, પાવાગઢથી આવ્યા હતા. અને જિંદગી બરબાદ કરી દીધી મારી. છોકરા અત્યારે હેરાન થાય, અમે હેરાન થાય. મમ્મી પપ્પાને ઘરે હોય તો ઓલું તો ન હોય, પણ આપડે તો હેરાન તો થાય ને. અને અત્યારે મારથી 50 વર્ષની તો ઉંમર છે ભાઈ, અને મારી તો 30 વર્ષની જ ઉંમર છે. અને એની 50 વર્ષ? હા 50માં એકાદો કદાચ ઘટતો હોય છે તો ઘટતો હોય છે એમ. આ છોકરીને કેવી રીતે ફસાવી કઈ ઈ તમે હિસ્ટ્રી નથી ખબર તમને? ઈ એમ કહે છે મારી બેન માનેલી છે તો ભાઈ આપણે આ દાણા જોતા જોતા અને કેમ ગ્રીલ નાખી છે ઈ જરી ખબર છે કે નથી? એમ હિસ્ટ્રી આની કઈ જાણો છો? એના ઘરે જ આવરો જાવરો બહુ હતો. એના ઘરે 15 20 દિવસ લગી રોકાય એના ઘરે. અને એ લોકો બધા એના મા બાપ ને એમ કહે કે અમારા ભગવાન છે ભગવાન છે એમ. હા ઈ તો એમ જ કે ઈ તો ભગવાન જ કહેવાય ને. અટણ કામે તમે ત્યાં દેતો હોય. હા એટલે કે અમારે ભગવાન છે ભગવાન છે. એવી રીતે એ સામે વાળા લોકો પગે લાગતા હતા ને અહીંયા જાયા કરતા હતા ને અહીંયા મને હું 15 20 દિવસ થાય એટલે મારીને મારા પિયર વાળા તેડી જાય અને એ લોકો આવીને એ પછી અહીંયા એના ઘરે રહી. એમને પણ આ છોકરી હારે આને લફરું થઈ ગયું એવી તમને કેમ ખબર પડી? મોબાઈલમાં ફોટા જોયા હતા કે એના રેકોર્ડિંગ મળ્યા હતા શું એમ? હા એમાં એના ઘરે આવરો જાવરો હતો ને તો મેં કીધું તમે આ લોકોનો મને થોડીક શંકા જેવું થયું. મારા દીકરાનો જન્મ થયો પછી થોડું ઘરે મારકૂટ કરવા મળ્યા અને થોડીક આમ ઘરે સ્વભાવ બદલાવી દીધો. પહેલા જેવો સ્વભાવ નહોતો તો મેં કીધું આમાં કાંઈક લાગે છે થોડું ઘણું. તો મેં કીધું બાથરૂમ ગયા તો મેં એનો ફોન તપાસ્યો. હું મારા દીકરો નાનો થયો ને ત્યારે હું 3 મહિનામાં પિયર રોકાણી હતી. પછી મને તેડી ગયા હા ઈવડે. પછી હું અહીંયા વહી ગઈ ને પછી ફોન મેં તપાસ્યો. મેં કીધું ભાઈ આ એક વ્યક્તિના જ તમારા કેટલા આખો દીમાં નહીં તો 10 થી 20 ફોન આવે છોકરીના આખો દીમાં. તો એક છોકરીના ફોન આવે તો આપણી પાસે ફોન હોય તો આપણે થોડી ઘણી તો ખબર પડતી હોય ને ફોનમાં. મેં કીધું ભાઈ તો તમારામાં એક વ્યક્તિના જ કેમ આટલા બધા ફોન આવે? તો એ મારી બેન છો. તો મેં કીધું કોઈ વાંધો નહીં બેન. તો પછી મેં થોડાક દિવસ સહન કર્યું. પછી મેં કીધું બેન હોય તો આટલા બધા તો ફોન ન કરે ને. મેં કીધું આપણે ડાયરેક્ટ સંખા તો ન પડે. તો મેં કીધું વાંધો નહીં તો હશે. મેં કીધું તો થોડાક દિવસ મેં જવા દીધા. પાછો મેં ફોન તપાસ કર્યો ને તો એને નંબર કાઢી નાખે પણ એ નંબર કાઢી નાખે પણ રેકોર્ડિંગ કાઢતા ભૂલી ગયા. ઉપર આપણે મોબાઈલ દબવું એટલે ફોન કાઢી નાખે રેકોર્ડિંગ કાઢતા ભૂલી ગયા. તો મેં પછી 2-3 રેકોર્ડિંગ એને સાંભળી લીધા. પછી મેં કીધું ભાઈ મેં કીધું બેન હોય તો મેં કીધું આવી રીતે તમે વાતું સીતું ન કરો ને. મેં કીધું તો મેં કીધું આ બધું શું છે?
તો એ કે નહીં કે મારે આમ છે ને તેમ છે ને ઈ મને ભગવાનની ઘોરે માને ને આવું ને તેવું ને પછી અમારા ઘરમાં 2 વર્ષ ત્યાં ડખો થવા માંડ્યો તો હું 2 વર્ષ થયામાં તો અમે તો પછી 6 બહેનું છીએ ભાઈ ને એક જ ભાઈ છે અમારે હા 6 બહેનું છીએ અને 5 બહેનોના કામ થઈ ગયા છે ને 1 બેન બાકી છે તો પછી આપણે પિયર પછી આપણે કેટલું રહેવું એમ બરાબર એટલે પછી મેં કીધું ભાઈ તમારા આ બધા વ્યક્તિના ફોન આટલા બધા તો ન આવવા જોઈએ મેં કીધું આ કેમ આવે છે તો કે નહીં તો મારી બેન છે ને આમ છે ને તેમ છે પછી સ્વભાવ મારે હારે બદલાવા મળ્યા ને મને મારકૂટ ઘરમાં કરવા મળ્યા છોકરી મને કોઈ જાતનું ધ્યાન ન દે આપે હા તો પછી મારા મમ્મી પપ્પાને મેં ફોન કર્યો તો પછી મારા મમ્મી પપ્પા મને આવી તેડી ગયા બેન કે તું અહીંયા આવો તો કંઈક ખાઈ કરો અને પાછું બહુ આઘું છે અહીંથી ડેરીથી 50-60 કિલોમીટર જાંબુડા થાય હા જાંબુડા તો પેલા ભલગામની આગળ આવે જ ને બસ ભલગામના પિંડા ખાઈને જાંબુડા હા એમ તો મેં જોયેલું છે થોડું હા બસ અહીંયા જાંબુડા એ ભલગામ પાસે નહીં હા તો એ વાતચીત કરતા તો પછી મેં કીધું ભાઈ આવી રીતે બેન હારે તો કોઈ વાતચીત તો ન કરે ને ઘરના હારે વાતચીત કરે એવી રીતે હા. તો મેં એને રેકોર્ડિંગ સંભળાવ્યું તો પછી એને રેકોર્ડિંગ એવું બધું કાઢી નાખ્યું મારા હારે મારકૂટ કરવા મળ્યા પછી એના મોબાઈલમાં ફોટા હતા 10 થી 12 ફોટા હતા પછી મેં મારા મોબાઈલમાં ખેંચી લીધા એના મોબાઈલમાંથી ને પછી મેં મારા મોબાઈલમાં રાખ્યા ને મેં કીધું ભાઈ તો આટલા બધા ફોટા તમારે ન હોવા જોઈએ ને છોકરી જેવા ને તેવા કપડાં પહેરીને ફોટા રાખતી હોય તો આવું એટલા બધા બેનના તો ફોટા એવા ન હોવા જોઈએ ને મેં કીધું હા તો એ કહે તો નહીં એ તો મારે આમ છે ને તેમ છે ને પછી મારકૂટ કરી અને મને મારા મમ્મી પપ્પાની આવીને તેડી ગયા ને 5 મહિનાથી હું અહીં છું તો અત્યારે એને 3 તારીખનું થી આવી રીતે ફરાર થઈ ગયા છે છે કાંઈ વાંધો સારા વાના થઈ ગયા હવે આપણે એને સામેવાળા કોઈના નંબર તો જોશે હા એના બાપના એના ભાઈના છોકરીના ભાઈના તો એ મારી પાસે છે તો હું તમને આપું એમ બધું લખું છું આમાં મને પછી મારે બધું આ અમારે કામ બધું પાકા પાયે કરવું પડે કાચું કામ ન હાલે ના ના આપણે પાકા પાયે તમે સર આપણે જાહેર જ કરવાનું છે પછી એને દીકરા દીકરીનું ન જોયું તો ભાઈ આપણે તો ઓલું કેમ કરવું કયો હાલો હા એમાં એવું દાખલા હોય જાય પાવાની પૈસ તમે રાખો પાવાની જેવી કઈ હું તો દાખલા હોય જ ગાવામાં માનો ભૂવો છે ને સાંભળે ને બિચારો એ સાંભળે છે લગભગ તમારે કરવા હોય મારું દીકરું એકડે ભરાય મને કરે કરો પણ લગભગ માં પાછા અહીંયા છે વિયાવ તો ભાઈ આપણે આમ કોઈ વાંધો નથી મારા દીકરી દીકરો બે છે આપણે બધું આગળ તમારું નામ બોલો મારું નામ ત્રિવેણી મહેશ સાગઠિયા ત્રિવેણી હા ત્રિવેણી બેન મહેશભાઈ સાગઠિયા સાગઠિયા અને રહે જાંબુડા હા બાવાના જાંબુડા એમાં હું 2 જાંબુડા તો નહીં ખબર પડે બાવાના જાંબુડા લખો ને તો બાવાના જાંબુડા ઓકે અરે ત્રિવેણી બેન તમારા ઘરવાળાનું નામ શું કીધું મહેશ હા મહેશ સાગઠિયા ઓકે હાલો મહેશભાઈ સાગઠિયા પછી આ જે છોકરી ઉપાડી ગઈ એનું નામ શું છે એનું નામ કોમલ બસુ રાઠોડ અરે તો અમાર બેન થાય રાઠોડ છે અરે આ તો મને વધારે પેટમાં દુખ છે કોમલબેન એલા બચુભાઈ કોમલબેન બચુભાઈ રાઠોડ રાઠોડ પણ અમારે બેને ભૂલ કરી રાઠોડે નકર કઈક માણસ પકડે કઈક સારો માણસ પકડે આવડો ભૂવો પકડ્યો લઈને હા 50 વર્ષમાં ભુવાના પકડ્યો છે ત્યારે રાઠોડ હાલો કોમલબેન ઈ કાલનું છે હા કોમલબેન બચુભાઈ રાઠોડ ઈ ક્યાં ગામના છે મૂળ ઉમરારી ના છે ભેસાળ પાસે ઉમરારી આવ્યું ત્યાં ના પણ અત્યારે હા વેરાવળ હાપરમાં રહે છે ભેસાણ ઉમરારી હા ભેસાણ ઉમરારી પછી હાલ સાપર વેરાવળ
ઓકે. હવે કોમલબેન ઈ બ્યુટી પાર્લર નું કરે છે. હા. બ્યુટી પાર્લર નું નામ શું છે ખબર છે? કૃષ્ણા હાપરમાં કઈ જગ્યાએ રહે છે? હાપર વેરાવળમાં? વેરાવળમાં જ રહી છે. કઈ ઠેકાણે ઈ નથી ખબર. બ્યુટી પાર્લર છે, કૃષ્ણા બ્યુટી પાર્લર વેરાવળમાં. હા, કૃષ્ણા બ્યુટી પાર્લર. ઓકે, હાલો. હવે કૃષ્ણાના આપણે શું કોમલના નંબર છે? હા, કોમલના નંબર છે ને. એનો બંધ મોબાઈલ છે હો. હે? મોબાઈલ એનોય બંધ છે. એ તો બંધ જ હોય ને ટાણા તે આમ બરાબર પાણીપુરી પીઝા ખાતા હોય એટલે. હા, તો આપો એનો મોબાઈલ નંબર. ચાલુ હોય, ચાલુ ન હોય તો એને કોઈક પરિવારના કોક ના દો ને. એના મમ્મીના પપ્પાના ને એના છે. હે? એના મમ્મી પપ્પાના ને એના નંબર મારી પાસે છે એમ કહું હા, છું. એન પપ્પા ને એની માં વધારે હોશિયાર છે કે એન બાપો? એના પપ્પાનો એના મમ્મીનો બેનો સાથ છે. નહીં, વધારે સાગલીના કોણ થાય છે? એની માં થાય છે કે એન બાપો? એના મમ્મી. તો પછી એની મમ્મીના દો ને. એનું નામ શું છે? એની માનું નામ? એના મધુબેન છે. મધુબેન બચુભાઈ. હા. બચુ રાઠોડ. ઓકે, હાલો. હવે થઈ ગયું. અરે બાપા, હવે મને મધુબેન ના નંબર વોટ્સઅપ માં નાખી દો. તમારા ફોટા નાખો, હાલો. હા, તે વાંધો. અને આ તમારા નંબર આ કોના છે? અટણ છે ઈ? હે? આ ફોન કર્યો એ નંબર કોના છે? એ મારો પોતેનો જ છે. ત્રિવેણીબેન નો નંબર. હવે તમારા ફોટા મોકલવા જોઈએ. હા, તે વાંધો. 6365. ઓકે. અને આ બાળકોના ફોટા મોકલો. અને આ કોમલના ફોટા મોકલો. હા. હાલો, મોકલો કઈ. હા. હાલો. હા. મધુબેન બોલો? હા, કોણ બોલો? આપણે મધુબેન બોલો તમે? હા. હા. હવે મધુબેન, આપણે મેં થોડુંક તમને એના માટે ફોન કર્યો હતો. મેં કીધું આપણે તમારી છોકરી જે કોમલ છે, હા. ઈ ઓલા જે કાયકામાના ભુવારે વયા ગયા છે, ઈ તમારે ત્યાં પાછા આવી ગયા કે હજી નથી આવ્યા? અમારે ત્યાં નથી આવ્યા. આશ્રમ નામ જોઈ લઈ ગયો છે, પણ એની આઈ નાખી છે, પણ હાથમાં નથી આવતો. એમ નહીં, પણ તમારે એ તમે કોણ બોલો તમે? હે? તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. હે? મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. હા, તો ઈ શું તમને હગામ થાય છે? બેન, અમારે કોઈ હગામ ન થતા હોય. અમારી પાસે આ બાબત આવી છે ને, એટલે મેં તમને ફોન કર્યો ને. એ કાયકામાનો ભૂવો હતો ને પૈસા ને બધું આવું બધું પડાવતો હતો ને છોકરીઓ આવા સિનારવા કરતા હતા. અને એની ઘરવાળી જે કઈ ત્રિવેણીબેન છે, ઈ મૂળ દેડીના. હા. હા, એટલે એમાં શું છે કે અમારે મેટર આવી, એટલે અમે તમને ફોન કર્યો. એટલે નંબર તમને પડે તમારા? હા, તમારા નંબર છે ને, અમે લીધા માંથી આપણે તમારા ગામ વાળા ભાઈ પાસેથી. કી ભાઈ પાસે? એનું નામ જેઠાભાઈ પાસેથી. હા. હા, એટલે એને કીધું કે આ મધુબેન ના નંબર છે અને આવી રીતે છે ને, આ છોકરો આને કાયકામાનો ભૂવો છે ને તમારે ઘરે. એટલે મૂળા દાણા જોવડાવવા આવતા હતા પેલા કે શું કરતો હતો? ઈ પેલા આવતો, ઈ છોકરી ઢૂંઢતી મારે. તમારી છોકરી ઢૂંઢતી હતી? હા, અમે એને કેટલા ઠેકાણે લઈ ગયા હતા, ક્યાંય પેર નતો કર્યો. પેલા અમારા ઓલા મોહનભાઈ છે ને, ખંભાળિયા વાળા, ઓલા સાહિત્યા જેતાડમાં ખંભાળી આવ્યું ને, ઈ મોહનભાઈ કીધું હતું કે છોકરીને સારું થઈ જાય. એક માણસ લે આવી કે છોકરીને સારું થઈ જાય, તો કીધું આપણે પાર્કે ઘીરે વરાવી છે. કોઈ હાથ ની ચાલે. મેં કીધું આવું મેં ઢીણા કરે છે, આમ કરે છે. તો આ છોકરીની ઉંમર કેવડી હતી કોમલની? કોમલની ઉંમર એની 20 વર્ષ છે. એની હગાઈ થઈ ગઈ. હગાઈ રાંધના તોડાવી એના જ કામ છે મહાણિયાના. એમને પણ
કારિકામાનો ભૂવો હતો પણ તમારા ઘરે સોખવારું કરી નાખ્યું. હું તમારે ત્યાં દાણા હારે જોયા. દાણા જોયા કે અમારે હવે દઈ નાખી મહાણિયા એ. હા તમે પાછા ફલાણ કરે છે ને ઓલો કરે નામ હોત દેતો હંદેના. હું એ કે તમારો ઓલો તમારી માથે કરે છે ને ઓલા કરે છે ને તમારા ભાઈઓ કરે છે ને અમારે તમારે મુદ્દેસર વાળા મારા ઈ મારા દેર છે ને ઈ દેર ઈ ભૂવા છે ઈ અમારા પૂરા બાપાના ભૂવા. હા નહીં તો ઈ તમે તમારા કુળદેવીએ કીધું નહીં કે આ છોકરી અટાણે ધૂણ છે ને આ પછી આ પ્રેમ કરશે એટલે ધૂણથી બંધ થઈ જાય. મૂળ એના પ્રેમ કર્યા પછી હવે ધૂણી બંધ થઈ ગઈ. ધૂણવાનું તો ઈને હકીકત જ હતું ભાઈ. એવું કા પૂમનું નહોતું પણ મહાણીએ કંઈક કર્યું છે ને. હા એ કે ધૂણવાનું તો હકીકત જ હતું. લાડવો આ મહેશની ઉંમર તો 50 વર્ષ છે બેન. એની ભલે પસાની 100 વર્ષ રહી. હા તમારી છોકરીની ઉંમર તો નાની છે ને. હા તો એ હૃદયમાંથી એવું જ કરે છે. હા કાંઈ વાંધો નહીં. આપણે માતાજીને માનતા હોય એટલું થોડુંક થાય પણ કારિકામાં તો સારું કરશે ભાઈ. હવે આમાં તો કેમ છે પણ મને તો આ બધા ફોન કર્યા ઓલા ભાઈએ ભાઈ આવી રીતે છે એટલે મેં જાણ્યું ભાઈ આ ખરેખર સાચી વાત છે કેમ એમ. એટલે કી ભાઈ તમને કીધું? મને છે ને આ ભાઈ આપણે જેઠાભાઈ રહ્યા ને એને વાત કરી હતી કે ભાઈ આવી રીતે છે ને એને કાંઈક છોકરી હારી આવા હડપલા કર્યા હતા મનસુખભાઈ અમારું આવું કર્યું છે. એટલે મેં કીધું કારણ અટાણે ક્યાં હાપર વેરાવળથી છોકરીને લઈને ગયા ગયા એટલે મેં કીધું તો મેં કીધું એનો નંબર દો સાચું ખોટું જેલા જાણવું પડે ને. હા એટલે મેં કીધું હવે ઈ એને છોકરી હારી આવું કર્યું હતું પણ એને જ ત્યાં માર્યો હતો. હા જેઠાભાઈ છોકરી હારે. હા હા એટલે એને ત્યાં દાણા જોવરાવ્યા હતા પણ ઘર બંધ કરી રૂમ બંધ કરીને દાણા જોયા હતા એટલે પછી બારે કોઈને કીધું નહીં કઈ રીતના જોયા હતી. એ અમને કઈ ખબર નથી જેઠાભાઈ છોકરીની. અમને તો હવે ને બેન ભુવા તમારે રૂમ બંધ કરીને અંદર આગળિયારો દઈ દેવાય ને પછી દાણા જોવું ને 1-2 વાર એટલે બીજી વાર જો એને જો કોઈ દી જોઈએ જ નહીં. એવું કઈ ખબર જ નહોતી અમને. સમજા મારી માથે અમે અહીંયા આવ્યા ને સાપરમાં તો અમને એટલી બીમારીઓ એટલી બીમારી પૈસા ટકા ટકતા નહીં અને છોકરી ઢૂંઢતી એટલે પછી અમારો હા ખબર મોહનભાઈ કીધું ને એ મારા હારો છે એ કે હજુ સારું થઈ જાય આપણે તો શું આપણે સારું કરવા મટાડવા ભલે જેને તમે કીધું હોય ભાઈ જો માતાજી અટણ હળહળ કળિયુગમાં દેવ છે. તમારા ઘરે દાણા સપટી નાખી તમારું અટણ સારું થઈ ગયું ને ઈ જોવાય આપણે બીજું ન જોવાય. સારું થઈ જ ગયું હંધુય. હા સમજા આ જેટલું બાકી હતું ને ઈ અધૂરું હતું ઈ પૂરું થઈ ગયું ને એટલે હવે હાવ સારું થઈ ગયું. ઈ મહાણિયાએ સારું કરી જ દીધું તું. હા અમને સારું જ કરી દીધું તું પણ કોમલ નું કામ અધૂરું હતું ને. હે ઈ તમારા ઘરે ઓલી પીડા બધી હતી ને ઈ બધું સારું થઈ ગયું પણ આ કોમલ ને ઉપાડવાની બાકી હતી ઈ કામ અધૂરું હતું. પછી કારિકામાં સપટી નાખી છેલ્લી સપટી પછી 3 તારીખે નાખી. 3 તારીખે ઉપાડી ગયો ને. ઈ કાંઈ ખબર નથી કેટલી તારીખ છે મને જ કાંઈ દય જ નથી. અને ઈ કે ઓલું છે આશ્રમ છે આશ્રમમાં 21 જણાના નામ છે. 1-2 રાજકોટની છોકરીઓ હતી. હું તો કહું છું જો અમને ભોળવા છે ને તમારા ઘરે સાંભળો જો આ ભૂવો હજી હું તો કહું છું બીજી છોકરી ઉપાડી જાય ને તો આ કારિકામાનો ભૂવો છે ના પડાય નહીં. તમારા ઘરે સારું તો થયું જ તું પણ આવી ભાઈ નથી ખબર. તમારા ઘરે તમે આગી વાત સમજતા નથી. ઈ તમારા ઘરે એને સપટી નાખી પછી તમારા ઘરે ફેર મીડ્યો પડવા. આપણે શોખ થતો હોય કે આ દીકરીમાં કામ કરશે. બાપા અટાણે જેટલા ફુવારિયાની સિનારવા છે અમે તો રોજ કહી છીએ ભૂવો સિનારવો હોય તમારા ઘરે રૂડી રૂપારી છોકરી બાય ભારી ગયો એટલે તમારા ઘરે સપટી મૂકે નહીં પછી જીવડા પડશે એને હું તો જીવડા નો પડે. આ જીવડા પડી જાય અટાણે જીવડા તમે પડ્યા કોમલ બજારી મેં ફોટો જોયો અટાણે મોબાઈલમાં છોકરીનો કોમલ નો પણ રૂડી આમ કલૈયા કુંવર જેવી છોકરી છે અને આ 50 વર્ષનો ઉપાડી ગયો. હા પછી જાતની હદુય થઈ જા ઈ તો શાંતિ રાખો એટલે ઈની તો
હા હા સાચી વાત છે. એને હાથમાં આવ્યો હા કેમ દીકરો એટલે એની માં નો પછી મારી માં કોક મને વાડા પસવાડ લીધેલી છે. ગાયરું બોલો માં માડી તમે ગાયરું બોલો મને કેટલું દુઃખ થાય. એક તો મારું અહીંયા નબળું છે, તમે ગાયરું બોલો ને તો મને સીધો હાટકો આવે. ગાયરું બોલો હજી આ કદી હું નથી બોલી. હા પણ એટલે બોલ ગાયરું ન બોલતા. મારા જમણા પડખામાં લીવર આવે ને મારું છે ને મારી લીવર બહુ નબળું છે. મને તમે જરી ગાયરું બોલો ને તો મને એમ હુમલો આવી જાય. મારે નળિયું બ્લોક થઈ ગયેલી છે. કાંઈ વાંધો નહીં. હવે મારી હું શું કહું છું, હવે બીજો ભૂવો એકાદો ગોતો. હવે હું કઈ ભૂવાનો અમારા ખરાબ બોલો એ મારી માં ખરાબ બોલો માં. હારા મોત કર્યું મારે શું કરું. તમારે કઈ હવે બીજા ને તોય ના પડું તોય ખરાબ બોલો છો. આવા જ છેલ્લા હશે દુનિયામાં કિનારીના. આપણે તો આપણે વિશ્વાય રે કે ભલે તમે માતાજીનો ભૂવો છે ને ગાયર નો દેવાય, પાપ લાગે. માતાજી ભૂવો માતાજી નથી દેતા ગાયરી, એ વંઠેલના ને દે છે. હા પણ એના પૈણમાં કારિકામાં આવતા હતા, તમારા પૈણમાં તો ન આવે. કારિકામાં આવતા એનું ખોરિયું ચોખ્ખું હતું. જેનું ખોરિયું જેનું દિલ ચોખ્ખું હોય ને એના પૈણમાં દેવા, તો તમારા પૈણમાં ન આવે. કારિકામાં છે ને, કારિકામાં આ જે દેવી હોય ને જેનું ખોરિયું ચોખ્ખું હોય એના પૈણમાં આવે. એટલે ક્યાંથી તમે બોલો છો ની મને હરતી હરતી ચોખ્ખી વાત કરો. મારી હું બોલું છું રામોદ થી મનસુખભાઈ રાઠોડ. મનસુખભાઈ રાઠોડ કોણ? હું તમારો રાઠોડ જ જાઉં, તમે રાઠોડ નથી? હાલો ઉભા રહ્યો. હા અમે રાવડી રાઠોડ છે મળી. મનસુખભાઈ રાઠોડ બોલે છે. ક્યાં કામનો છો? હા એ ભાઈ મને એમ તમે હુકારા પુકારા કરો માં ગાયરું દિયો વાંધો નહીં. તમે કોણ છો ઈ કયો નહીં મને પેલા. હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ થી બોલું. રામોથી અમારે કઈ હગા રામોદ છે નહીં. મારે હગા નથી ક્યાંય. તો તમે શું કામ ફોન કર્યો? ઈ તો આ કાર્યક્રમમાંનો જો તમારા ઘરે જોયો તો ને એટલે મેં પૂછ્યું કે આ ભૂવો તમારા ઘરે આવતો તો અમે કીધું કોમલ નંબર જ કેમ કાઢ્યા પેલા ઈ કયો નહીં. ઈ તો કાર્યક્રમ એ દીધા હતા માતાજીનો જોતા હતા ને અટાણે એટલે માતાજીનું વચન લીધું મારી ક્યાંય નો દે ભાઈ, કોઈ માણસ દે ને તો જ હોય. કાર્યક્રમમાં દે તો મારે જોતા જ લ્યો. મારે 50 લાખ કાર્યક્રમમાં જોતી અટાણે જોતા જ લ્યો. તમારા ઘરે તો તમારા ઘરે સાક્ષાત માતાજીએ દર્શન દીધા. આપડા મહેશ કોમલ ના લઈ લીધો. હવે તમારે કેટલાક દર્શન કરવા? હા કાર્યક્રમમાં મારે 50 લાખ જોતા દે લ્યો. 50 લાખ નહીં, આ તમારી છોકરી વહી ગઈ જીને પાછી લેવો ને તોય ઘણું થઈ ગયું એમાં કાર્યક્રમમાં પર રૂપિયા. નિષ્ઠા પેટમાં થઈ ગયું ખાઈ કોઈ તો શું કરી લ્યો તમે. તો આખી વાત અમે તો તમારા ઘરે તો કાર્યક્રમમાં હડાહડ આવીને ઉભા રહ્યા, સાક્ષાત દર્શન દીધા. અમે તો ગોતી કે આપણે તળિયા સુધી ઠેઠ સુધી ગામડે બધે કાંઈ વાત હજી દાણા જોર આવો ને માતાજીમાં ધૂણો ને કમતારા કરો. જવાનું બંધ કરી દીધું. તાંત્રિક વાળો મને ઘીરે જ નહીં. ના એ ખોટું છે. જો ભાઈ દેવની દયા હોય તો સારું થાય. જો આમાં તમારા ઘરે માતાજીને પરસો દીધો તો તમે અટાણે વિચાર કરો. 50 વર્ષનો છોકરો ને 20 વર્ષની છોકરી કોઈ દી નો થાય, પણ કાયકામાંની દયા કહેવાય કે ભૂવો અટાણ લઈને ગયો ને તમારી છોકરી આ બ્યુટી પાર્લર નું બધું મૂકીને ભાઈ તમારા ઘરે કાયકામાં સાક્ષાત પથાર્યા કહેવાય. તમને કોણ કેમ ખબર બ્યુટી પાર્લર નું કરે છે ને આ કરે છે તે કરે છે? એટલે આપણે બધા ઓળખી છીએ ભાઈ, તમે મને ઓળખતા નથી. હું તમને ઓળખતો નથી ભાઈ, હું તમને ઓળખતો નથી. લ્યો ચોખ્ખી વાત. તમે કોક ની આજુબાજુ પૂછજો કે મનસુખભાઈ ફોન હતો, મને બધા ઓળખે. કયો શંભુબેન? આ તમારા આજુબાજુ પાડોમાં કોઈ રહેતા હોય તમે પૂછજો કે મનસુખભાઈ ફોન આવ્યો, તરત જ તમે કહેજો ઓ આ તો રાવડી રાઠોડ. આજુબાજુ તો અહીં સાપર વેરાવળમાં કોઈ રહે નહીં. હા હું હમણાં સાપર વેરાવળમાં મારો પ્રોગ્રામ હતો હજી હમણાં જ. હશે અમને ખબર નથી. એ તો વાત છે. એટલે તમને ક્યાંય ખબર નથી, પણ તમે માતાજીના ભૂવેમાંથી બહાર નીકળો તમને કોકની ખબર પડે ને એમાંથી બહાર. અમારે ગીરે જ નહીં. હવે આ આપણે ખાઈએ હવે તો ઓલી કોમલ ને ઉપાડી ગયો, હવે બરકો બીજી ઉપાડી જાય. એટલે હવે તમે છે ને બરકો તમને નહીં ખબર પડી ગઈ કૂતરી આવે તમારી બકરી ચડી ગઈ. હવે દુનિયામાં હોય જ ને બીજી ઉપાડી લેતો એ પછી દુનિયામાં ન હોય. ભાઈ જો ભાઈ અટાણ તમારે ઘરે કારિકામાંનો ભૂવો તમારી કોમલ ને લઈ ગયો એ વાત ફાઇનલ કરી. એ કારિકામાંનો ભૂવો છે દેખાતો નથી, બાકી દુનિયામાંથી કાઢી નાખો ભલે મારે 20 વર્ષ જેલ પડે.
બરોબર જેલ તો હું પણ એમ નહીં તમે મારી વાત તમે માતાજીનો આરાધ કરો ને તમે કુળદેવીને તમે સમજતા નથી કુળદેવીને નિવેદ કરો ખીમડિયા દાદાને લાડવા ચડાવો 5 નિવેદ કરો છોકરી આવી જા નથી બરોબર એમ નહીં તમે દાદાને નિવેદ કરો કાંઈક દેવની ભૂલ થઈ હોય બાકી કાંઈ ન હોય કાંઈ આપણે ઘરે અમારી બધી ભૂલ જ છે એટલે અમારા તળિયા સુધી ખાય એનું 8 વર્ષ ખાધું એનું જ ખોઈતું માણી તમે આખી વાત સમજતા એ કોઈ દેવની ભૂલ થઈ ગઈ બાકી કોઈ દી ભૂવો એવું કરે નહીં આ તો માને ચોખ્ખી વાત અમે ભારી એટલે એને મર્ડર કરવું છે અને મારે 20 વર્ષની જેલ ભોગવવી છે બરોબર લ્યો ચોખ્ખી જ વાત મર્ડર ન કરાય માતાજીના નામે એવું ખરાબ ન કરાય એ સુઈતે મારીનો દેખાણો છે ત્યાં નહીં હોય લ્યો આખી વાત જ સમજતા નથી મારી વાત છે ભાઈ મારી વાત 500 પાઘડી છે આપણે ગુજરાત દરબારો છે ને બધાય છે બરોબર મારે તો ગમે એ થાય પણ એને ઠોકી નાખવો છે એ પાકી વાત મતલબ તમારી ટેવ નથી આ દરબારું નિજામ જોર કરો છો દરબારો નહીં મારા જોરથી હું જોર કરું છું કોઈ દરબારો તમે આ કીધું કઈ ઉજરિયા દરબારું મારી વાત છે એટલે આ મને સાપર માર નાખે કોઈ તો દરબારો અહીં ન આવે ના આ તો તમે કીધું કે ઉજરિયા દરબાર મારી વાત છે એટલે તમારા મારા મામા જ થાય છે બરોબર હા મારે એને ભારી નાખો એટલે એને ટૂંકો કરી નાખો છો વાત ની એક વાત એને આ ઘરે બરકો તો માતાજી નામથી બરકો નટન તમારે બીજે નામથી માતાજી આ દુનિયામાં છે જ નહીં ભાઈ નથી માતાજી હોય તો આમ ન થાય લા એ તો તમારા કોમલ ગઈ એટલે હવે તમે હૈર હુદી આ કરાય નહીં જો તમારા ઘરે દાણા જોતા તેદી અમે જો કદાચ કીધું હોત પેલા રવા દ્યો આ સિનારમાં ભેગા ન કરાય તો તમે અમે ગાડી દે તમે સમજી લ્યો તમે સમજી લ્યો તમે જેને ઘરે મીઠું ખાધું હોય 2 માસ એનું હરામ થવાય એટલે એમાં ખાધું હોય પણ આમાં દીકરીને પ્રેમ તો કોઈ પણ ન થાય પણ આ ભૂવા પ્રેમ કરવા આટલું તો તમારે ઘરે દાણા જોતા હતા તમારે ઘરે હું ખાવા આવ્યો હોય તો મારે પ્રેમ અમે આખી વાત અમારા ઘરે કોઈ દી ભૂવો આવે જ નહીં ને અમારા ઘરે ભૂવો આવે નહીં માર કઈ જ જાય હા તો પછી તો તમે તો હરેડા કર્યા તમે તો ઘરે હરેડા કર્યા ને સપટિયું નાખ્યું ને રાત આખી દાણા જોયા ઈ વાત સાચી ઈ બરોબર તમે હરેડા કર્યા તમારી તો તમારું ઊંધું વર્યું આ તમારા ઘરે માતાજીના વાસા કર્યા તમારા ઘરે આવડે આવ્યા તો ગાઈડ નો ભૂવટિયો વર્યો ધીરી તો રે હા બરોબર હા ભારી એટલે હા કાઢ હું તમારા રાઠોડ જ જોયેલા એટલે ભાઈ ભલે ને તમે અમે રાઠોડિયા અમે ક્યાં તમને ના પાડી તમે રાઠોડ નથી એમ તમે ક્યાં રાઠોડ છો અમે સુસર રાઠોડ મોટા મુંજસર તો તમે અમારી કરતા નિશા અમે તો બધે નિશા જ છીએ ભાઈ અમારે તો આમાં અમારે છે ને એ આવે ને એને 25 તારીખે કેસમાં આવવાનો છે અને હું ભારી ગયો એટલે એને ફાઇનલ કરી નાખું સાવ છે હાલો જય કાર્યક્રમમાં ભાઈ પડે નો તો એકમાં હવે ગઈ તો હું થઈ ગયો 20 વર્ષની પડે તો એમાં હું ફેર પડવાનો હવે તમારી ઉંમર કેટલી થઈ એને છે ને એના દુનિયામાં નથી રાખવો લ્યો ઈ પણ હવે તમારી છોકરી તમે પાડી ગઈ કોમલ જ કેમ કે કોમલ ને આ તમે વિચાર કરો 50 વર્ષના આરે એને ધૂણ આવતી હતી એને કઈક થઈ ગયું હતું અને દેવ આવા ધૂણતા બે પ્રેમ કર્યો આ મારા આ દુનિયામાં આ મારા દેવનું મારે શું કરવું મને તો દુઃખનો પાર નથી દેવ તો માઈ ગયેલા ભાઈ ઠીક છે બધું પણ આપણે જેને ખાય જેને ગીરે 5 વર્ષ ખાવાનો વાંધો નતો તમારે અમારે જો કોમલ નો અવતાર આવતો હતો અને આવડો અવતાર બંધ કરવા ગયો તો અવતાર બંધ કરવા પછી ઈ તમારા ઘરે મેળા નહોતું આવું એમાં આને એકાંતમાં લઈ જઈને વિધિ કરવી પડે એમાંથી એટલે લઈ ગયો કોઈ બગાડી નથી ગયો ઈ અવતાર બંધ કરવા લઈ ગયો મોહની પેટમાં ગાલ દીધી છે મારા બાપ બધી મને ખબર હોય અને એને જ ભારે છે અને ઓલો એને ભારે છે હા બસ મોહિની મૂકી દીધી તમે સમજ્યા કે વાત અને એની ઘરવાળીમાં તો મોહિની નથી હાલતી તમારી છોકરીમાં તો મોહિની હાલી ઓલી ત્રવેણી રહી ને ત્રવેણી દેરડી વાળી એની માં તો એની મોહિની હાલતી નથી તમારા ઘરે મોહિની હાલી અમારી ઘરે 8 વર્ષે ખાધું પછી મોહિની હાકી એની ઘરવાળી રહી ને રિયા હમણાં છે આયા દેરડી એની પા મોહિની કામ નથી કરતી કેમ કે ઓલી નજરે ભારી ગઈ એટલે એને મોહિની મટી હા અને અહીંયા મોહાની જાગી એટલે આમાં આવું થયું ભાઈ કાંઈ વાંધો નહીં હવે એ મોહિની ક્યાંય મળતી હોય તો બીજો ભાઈ જોઈશ ભાઈ બાકી વાત ખોટી બીજી એ મારી વાત સાંભળો એ મોહિની ક્યાંય મળતી હોય તો કહીજો મારે જોઈશી થોડીક રાજકોટ મળે છે આવતા રહ્યો ભાઈ ક્યાં કણે રાજકોટ મળે છે અમારે પોર્ટ આગળ કેસ જ કરવાનો સમજી ગયા કાંઈ વાંધો હવે કેસ બેસ કરી અને આપણે દાણા જોરો વરે ને હવે ઘરે બરકતા નહીં હો દાણો નહીં મારો પગત નથી ને એને હાવ કાઢી નાખો દુનિયામાંથી મારે ભલે 25 વર્ષ પડે તો મને વાંધો નથી જેટલા દાણા જોરો ની છોકરીઓ વી ગયું જેટલા માતાજીઓ માને એને ઘરે દવા ફવાડા થયા અમે માનતા નથી તોય અમારા ઘરે કાંઈ વાંધો નથી આ વાત પેટના એ
કાંઈ વાંધો નહીં માતાજી ભાઈ તમે સદબુદ્ધિ દે તમે કાંઈ ટેન્શન લ્યો માં માતાજી છે જ નહીં ભાઈ દુનિયામાં તો આ ઘીરે થાય જ નહીં. એ કુળદેવી માથે ભરોસો રાખો ઈ તો વિઘન આવે જીના ઘરે દેવ હોય ને મારે હું મેલડીને માનું છું મારે મેલડી હેઠળ છે ને હાજર હાજર જ છે તેવી પણ ઈ છે જ નહીં. ઈ ઘેરે જો હોય મેલડી તો આ થાય નહીં. તમે માતાજી માથે ભરોસો રાખો આ તમારા ઘરે જે થયું ને ઈ દેવના હિસાબે થયું છે એટલે તમે દેવનો વિશ્વાસ મૂકતા નહીં બધું હારાવાના થઈ જા. ઈ તો થઈ જ જવાનું છે પણ એને કાઢ નાખો ઈ ના ના મરાય નહીં ઈ તો દેવ તમે આખી વાત સમજી લ્યો અમારે કદાચ થઈ જાય નો તો એને કાઢ નાખો ઈ મેં પાકો એ એવું ન કરાય એવું ન કરાય આપણા ઘરે મેલડીમાં નો વાતો હોય આપણા ઘરે તમે હવે સાક્ષાત મેલડીમાં બિરાજતા હોય ને આપણે કાંઈ કરવું પડે ઈ તો માતાજી મારજી ને ઈ અમે નથી ના પાડતા બરોબર પણ મેં એને ભાર્યો એક માથે એને માર નાખો લ્યો. ના એવું ન કરાય ઈ તો દેવની હારે દગો ન કરાય પડે નો તો મારી વાત ગુજરાત દરબાર બધા બેઠા જ છે. મેલડીમાં સાક્ષાત છે તો ક્યાં વી ગયા છે ખબર નથી માતાજી નથી કહેતા ક્યાં ગામથી મેલડીમાં મારા બાપ હોય નો તો એની ગીરા થાય જ નહીં. ઠીક 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 તો નથી ઈ સાબિત થઈ ગયું બધી સબૂત થઈ ગયું મેલડી હોય તો થોડા થવા દે. હવે ભૂરિયો વળી ગયો તો તમે મહિને હવે તળિયા સુધીનો ઠેઠ સુધીનો ભાઈ શું છે તમારે બસ કાંઈ નહીં મારી તમે બેકારો કરો મારું હૃદય નબળું થાય છે એવું બોલો મારી ગયું નબળું થયું તો આઈશા ગાયરું બોલો હાલો જય માં મેલડી મારતા તો સોયટા તો એ આવી ઓલી ફોન કરાવ્યો છે આઈ નંબર ઈ કામ આવા બીજા વિડીયોને જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો.